બાળ દોસ્તો, એક મુલાકાત એ પાઠ અહેવાલ સ્વરૂપનું લેખન છે. આ પાઠ વાંચતા જ તમને એવું થશે કે તમે તમારા વર્ગમાં બેઠા બેઠા ગાંધીનગર શહેરમાં પ્રવાસ કરતા હોય. તમે જાણે વિધાનસભા જોવા ગયા હોવ. થાય છે ને એવો અનુભવ? એનું કારણ છે કે અહીં ઉત્તમ રીતે અહેવાલ લેખન થયું છે. બાળ દોસ્તો, તમારે પણ કોઈ કાર્યક્રમ, પ્રવાસ કે મુલાકાતનો અહેવાલ લખવો હોય તો કયા કયા મુદ્દાઓ ધ્યાને લેવા જોઈએ તે જુઓ. આપણે અહીં દર્શાવેલા પ્રશ્નોને એક મુલાકાત એકમના સંદર્ભમાં જ જોઈએ. જુઓ, પ્રશ્ન 1. અહેવાલ કયા કાર્યક્રમ અથવા વિગતનો છે? તમે જ કહેશો, ગાંધીનગરની વિધાનસભાના પ્રવાસનો. જુઓ, પ્રશ્ન 2. ક્યારે પ્રવાસે ગયા? તમે કહેશો, વિધાનસભાનું સત્ર ચાલુ હતું ત્યારે. તેમજ આગળ જુઓ, કયા કયા સ્થળે ગયા? શું શું જોયું? શું ગમ્યું? આ બધી જ બાબતો પાઠમાં સરસ રીતે વર્ણવી છે. જેમ કે બસમાં ગયા, સુંદર શહેર છે, પોલીસે તપાસ કરી, વિધાનસભાનું અંદરનું દ્રશ્ય વગેરે બાબતો. જુઓ, પ્રશ્ન 3. આ અહેવાલ તમારે તમારા મિત્રને જ લખવાનો હોય તો કેવી રીતે લખાય? તે બાબત વર્કશીટમાં જુઓ.